નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજનું આ સેશન ક્યાંક ને ક્યાંક એવા લોકો માટે છે, એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ માર્ચ 2024ની પરીક્ષામાં સફળ નથી થયા. ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણી બધી મહેનત કરી, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં વધારે પરિણામ આવ્યા, ધારેલા પરિણામ આવ્યા અને ધાર્યા કરતાં થોડા ઓછા પણ પરિણામ આવ્યા. પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પરીક્ષામાં સફળ જ નથી થયા અને એ વિદ્યાર્થીઓને આપણી ગવર્મેન્ટ છે એ આપણને સેકન્ડ ચાન્સ આપે છે કે એ લોકોને પણ વર્ષ ન બગડે એટલે પૂરક આપણે કહેવાય ને કે રિપીટર એક્ઝામની છે એ વ્યવસ્થા કરે છે. હવે એ વિદ્યાર્થીઓ હવે પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં પરીક્ષાઓ જોવા જવું તો ચાલુ થઈ ગઈ છે અમુક બાર કોમર્સમાં એમાં. હવે એ વિદ્યાર્થીઓને હું સમજી શકું છું, કારણ કે જ્યારે કોઈ વિદ્યાર્થી સફળ નથી થતો ત્યારે આજુબાજુના લોકોના સવાલ એ આપણને ચટકા ભરવા દોડતી હોય છે. જ્યારે કોઈ તમારા ફાધરને, તમારા મધરને કોઈ પૂછે કે શું રિઝલ્ટ આવ્યું તમારા દીકરાને, ત્યારે તમારા પપ્પા કદાચ એમ કહેતા હશે કે 2માં રહી ગયો કે 2માં રહી ગઈ, તમારા મધર એમ કહેતા હશે કે 2માં નીકળી ન શક્યો કે નીકળી ન શકી, ત્યારે એ વાલીઓના, તમારા મમ્મી કે તમારા પપ્પાના હૃદય ઉપર એ લોકો પથ્થર મૂકીને જવાબ આપતા હોય છે. એની અંદર એક દુઃખની લાગણીઓ જન્મતી હોય છે કે મારો દીકરો છે એ સફળ ન થઈ શક્યો. હવે આવા સંજોગોમાં, આવા સમયમાં જો આ પરિસ્થિતિ તમારી સાથે પણ થઈ હોય તો વિદ્યાર્થીઓ, હવે જાગવાનો સમય છે. તમારા લીધે તમારા માતા પિતા જો માથું ઝુકાવતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણે સમજવું પડશે કે હવે જે બેદરકારી અત્યાર સુધી આપણે દાખવી છે અથવા તો રોંગ ડાયરેક્શનમાં મહેનત કરી છે, તો એને સાચી દિશા આપી અને યોગ્ય રીતે મહેનત કરી અને આ જે બીજો ચાન્સ મળ્યો છે એમાં આપણે સફળ થઈને બતાવીએ. નાનો એવો કિસ્સો શેર કરીશ હું તમારી સાથે. ગુજરાતના એક પછાત વિસ્તારમાંથી એક વિદ્યાર્થી, નામ સાથે કહીશ, સમર્થ, એનો કોલ આવે છે. ગયા વર્ષની વાત છે આ. એનો મારા પર કોલ આવ્યો. એણે મને કીધું કે સર, હું 2 વિષયમાં રહી ગયો, ન નીકળી શક્યો, ગણિત અને વિજ્ઞાન મુખ્ય વિષયોમાં. મેં પૂછ્યું કે બાકીના વિષયોમાં કેવા માર્ક્સ છે? કે સર છે 48, 50, 52, 55 એવા માર્ક્સ છે, 50 આસપાસના એમ. તો મેં કીધું કેમ 2માં રહી ગયો? સર મને એવું હતું કે કદાચ હું નીકળી જઈશ, થોડું ઘણું કંઈક કરી લઈશ, પણ ખબર નહીં કેમ રહી ગયો, એમ નથી નીકળી શક્યો એમ. તો મેં કીધું તો હવે આપણા વિડીયોઝ ને એવું બધું આવે છે, તું જોવે છે? સર પણ મારા ઘરેથી મને ભણવાની ના પાડે છે. મેં પૂછ્યું કેમ? મારા ફાધર કે મારા પપ્પા છે એ કે ખેત મજૂરી કરે છે ને મને એની સાથે લઈ જવા ઈચ્છે છે. દરરોજના તું કાંઈ નહીં તો કાંઈ નહીં 300 રૂપિયા તો લાવીશ, 250 રૂપિયા તો રોજ લાવીશ, દાડી લાવીશ એમ. તો મને ભણતો ઉઠાડવા માંગે છે હવે, અને મારે ભણવું છે સર. મેં એક ભૂલ કરી છે, મારે ભૂલ સુધારવી છે. તો મેં કીધું એક કામ કર, તું તારા ફાધરને અને તારા મધરને મનાવ. તો કે મેં સર મનાવી લીધા પણ નથી માનતા. હું નાપાસ થયો ને તો હવે લોકો મને નફરત કરે છે, મારા નજીકના લોકો જ મને નફરત કરે છે અને મને તાણા, મતલબ મેણા ટોણા મારે છે. મેં કીધું બેટા એક કામ કર, તું કોને સૌથી વાલો છો, મતલબ તારું કોણ માને? મને કે મારા મામા છે ને મને આમ સાંભળે, મને ઘણી વખત હું કહેતો હોય ને તો મને એના સોલ્યુશન આપે. મેં એક કામ કર, તારા મામાને વચ્ચે રાખ, એને કે મારે ભણવું છે, એ તારા મમ્મી પપ્પાને વાત કરશે અને એમ કે આ ચાન્સ મને આપો, આ પરીક્ષા મને આપવા દો. આ પરીક્ષામાં જો હું સફળ ન થાઉં, નીકળી ન જાઉં, રિપીટર એક્ઝામ જે આવે, રિપીટરમાં જો હું ન નીકળું તો હું તમે નહીં કહો ને તો બીજા દિવસે સવારે, રિઝલ્ટના બીજા દિવસે સવારે જ તમારી સાથે તમે જ્યાં કહેશો ત્યાં આવીશ. પણ દીકરા, તારામાં તાકાત હોવી જોઈએ કે એ ચેલેન્જ તે તું જે સ્વીકારે છે એમાંથી પાર પડવાની. મને કે સર મારે મહેનત કરવી છે, ચોક્કસથી મારે પાસ થવું છે અને મારે ભણવું છે આગળ. ત્યારે એ વ્યક્તિ છે, મતલબ સમર્થ છે, એના મામાને વચ્ચે રાખી અને આવી રીતે છે એ એના ફાધર સાથે વાત કરે છે અને પરીક્ષા આપવા માટેની જ્યારે થોડા દિવસોની વાર હોય છે એની પહેલાંની આ વાત છે. જી જાન લગાવી દે છે, દિવસ રાત એક કરે છે, આપણા રિપીટરની રણનીતિના વિડીયોઝ જુએ છે. મને ફોન કરીને મને પૂછ્યું કે સર પહેલાં શું કરવું? તો મેં કીધું બેટા આનો શોર્ટ મૂકી દીધો છે, પહેલાં શું શું કરવાનું છે, કયા કયા ચેપ્ટર કરવાના છે, આ પહેલાં કરી લે, બાકીના બધા વસ્તુ ઉપર પછી ફોકસ કર. હું તને જે કહું છું, ઓછી મહેનતે વધુ પાસ, મતલબ ઓછી મહેનતે પાસ થવા માટેની જે ટેકનિક મેં આપી છે
એ પહેલાં ફોલો કરો. અને એ દીકરાએ જબરદસ્ત મહેનત કરી અને એણે તમે બિલીવ નહીં કરો, આપણે 27 કે 26 માર્કે આપણે પાસ થઈ જઈએ ને, જે 26 માર્કે, હવે એ વિદ્યાર્થી ગણિતમાં 46 માર્ક લાવે છે અને વિજ્ઞાનમાં 49 માર્ક લાવે છે રિપીટરમાં. તો વિદ્યાર્થીઓ, કશું જ અશક્ય નથી. એક વખત અંદરથી છે ને નક્કી કરવું પડે. જ્યારે તમે નક્કી કરી લો છો કે મારે સફળ થવું છે, એના માટે મારે જે કંઈ પણ ભોગ આપવો પડશે હું આપીશ, તો તમે જરૂરથી સફળ થઈ શકશો. તો જે વિદ્યાર્થીઓ રિપીટરમાં એક્ઝામ આપી રહ્યા છે, તમે તમારી જાતને ઓછી ન આંકતા, તમારી અંદર પણ કેપેબિલિટી છે, તમારી અંદર પણ કેપેસિટી છે, જરૂર છે માત્ર એને જગાડવાની. તમે પણ તૈયારી કરી શકો છો, તમે પણ મહેનત કરી શકો છો, તમે પણ દિવસ રાત એક કરી શકો છો, તમે પણ જુસ્સા જુનૂન ઉત્સાહ ઉમંગ સાથે મહેનત કરો તો ચોક્કસથી જરૂરથી 110% તમે સફળતા હાંસિલ કરી શકો. તકલીફ એ છે કે જ્યારે આપણે રિપીટરનું ફોર્મ ભરી દઈએ છીએ ત્યારે મનમાં એમ જ હોય કે હવે જોયું જશે, થઈ જશે, કરી લઈશું, ફોડી લઈશું. એના કરતાં બેટર છે કે મહેનતનો રસ્તો અપનાવો, ચોક્કસથી થઈ જશે, ચોક્કસથી ફૂટી જશે. બરાબર? ફૂટવું એટલે પેપર ફૂટવાની વાત નથી કરતો, જસ્ટ કે તમે જે ટાસ્ક તમારી પાસે જે આપવામાં આવ્યો છે એ તમે પાર પાડી શકશો. તો દિવસ રાત એક કરો, મહેનત કરો. આ રિપીટરના હવે બહુ એક્ઝામ્સ ચાલુ થઈ ગઈ છે એમ જોવા જાવ ને તો. થોડો એવો સમય, 10મામાં હજુ થોડી વાર છે, પણ ચાલુ થશે 1-2 દિવસમાં. તો રિપીટર્સ માટે ખાસ આ વિડીયો છે. ઇવન કદાચ તમે કોઈ પણ ફેઝમાં જ્યારે નિષ્ફળ ગયા હોય ત્યારે થોડું ઓબ્ઝર્વેશન કરવાનું, સેલ્ફ ઓબ્ઝર્વેશન, કે હું ક્યાં કાચો પડ્યો, ક્યાં મેં મારું બેસ્ટ આપવામાં ક્યાંક ને ક્યાંક હું ઘટ્યું, મારામાં ઘટ્યું. જો તમને પકડાઈ જશે, તમારે ખબર પડી જશે, તો તમે ચોક્કસથી એના ઉપર વર્ક કરો અને સફળતા ન મળે એવું તો બને જ નહીં. મહેનત કરવા માટે તૈયાર હોવા જોઈએ. થોડો ભોગ આપવો પડશે, સમયનો, શરીરનો, મહેનત. આમ તો રિપીટરમાં જે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપવા જાય છે અને જઈ રહ્યા છે અને જશે, એ વિદ્યાર્થીઓને ખાસ મારે એટલું જ કહેવાનું કે તમે પણ કરી શકો છો. તમે પણ આ જે અઘરું લાગતું કામ છે એને પાર પાડી શકો છો. તો ચોક્કસથી સખત મહેનત કરો. આ દિવસો પછી ફરી પાછા નહીં આવે. આખું વર્ષ રાહ જોવી પડશે. આખું એ વર્ષ તમે શોભનીય સ્થિતિમાં રહેશો, શરમજનક સ્થિતિમાં રહેશો, મેણાટોણા સાંભળવા મળશે. લોકો તમારા ઉદાહરણ બીજાને કહેશે, જો ભણવામાં ધ્યાન દે નહીં તો ઓલાની જેમ ફેલ થઈશ. ના, આ નથી કરવું આપણે. હવે જે સમય છે એનો પ્રોપર સદુપયોગ કરો. ભણવામાં ધ્યાન દો, મહેનતમાં ધ્યાન દો, તૈયારીમાં ધ્યાન દો. ચોક્કસથી આપ સફળ થશો. વધારે નહીં કહું, બસ એટલું જ કહીશ કે લક્ષ્યમાં હંમેશા તમારા માતા પિતાને કેન્દ્રમાં રાખજો કે તમારા લીધે સમાજમાં, આસપાસમાં, આસપડોશમાં કે ગામમાં કે કસ્બામાં, ક્યાંય પણ સોસાયટીમાં એને નીચું ના જોવું પડે. અને તમારું રિઝલ્ટ બોલવા માટે એને કોઈ પણ પ્રકારની વધારાની ઉર્જા ન ખર્ચવી પડે. વટથી, જોશથી, હોશથી રિઝલ્ટ કહેવા જોઈએ. એવી મહેનત આપણે કરવાની છે. તો વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ હજુ 2024માં અસફળ થયા છે, એ લોકોને ઓલ ધ બેસ્ટ. મહેનત કરો, જબરદસ્ત કરો, ચોક્કસથી આપ સફળ થશો. એવી માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના સાથે હું આપનો મોટો ભાઈ આપ વચ્ચેથી રજા લઉં છું. ફરી પાછા મળીશું કોઈ નવા સેશન સાથે, નવા ટોપિક સાથે, નવા મોટિવેશન પોઈન્ટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.